લાલપુર પાસે દેશી દારૂના કટિંગ સમયે એલસીબીની ટુકડી ત્રાટકતા નાસભાગ ₹14.70 લાખનો મુદ્દામાલ કબજે। જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવી પીપર ગામના પાટિયા પાસે દેશી દારૂનું કટિંગ થઈ રહ્યું હતું, જે દરમિયાન એલસીબીની ટુકડી ત્રાટકી હતી અને નાસભાગ થઈ ગઈ હતી। જે દરમિયાન એલસીબીની ટુકડીએ એક આરોપીને ઝડપી લીધો છે, જ્યારે એક ટ્રક ચાલક સહિત અન્ય 2 ભાગી છૂટ્યા છે। પોલીસે બનાવના સ્થળેથી દેશી દારૂનો વિશાળ જથ્થો, એક કાર અને ટ્રક સહિત ₹14,700ની માલમત્તા કબજે કરી છે। જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે લાલપુર તાલુકાના નવી પીપર ગામના પાટિયા પાસે એક કાર અને ટ્રકમાં દેશી દારૂની હેરાફેરી અને કટિંગ થઈ રહ્યું છે। જે બાતમીના આધારે ગઈ રાત્રે દરોડો પાડ્યો હતો। ઉપરોક્ત દરોડા દરમિયાન પોલીસે જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા સામત શિવાભાઈ રાજાણી નામના એક શખ્સની અટકાયત કરી લીધી હતી, જ્યારે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલો નાઘેડી ગામનો કાનાભાઈ જીવાભાઈ મોઢવાડિયા તેમજ GJ10Z9692 નંબરનો ટ્રક ચાલક પોલીસને જોઈને નાસી છૂટ્યો હોવાથી બંનેને ફરાર જાહેર કરાયા હતા। પોલીસે બનાવના સ્થળેથી ₹15,000ની કિંમતનો 1550 લીટર દેશી દારૂનો જથ્થો, 10 લાખ રૂપિયાની કિંમતનો GJ10Z9692 નંબરનો ટ્રક તેમજ ₹1.5 લાખની કિંમતની કાર અને મોબાઈલ ફોન સહિત ₹14,70,000ની માલમત્તા કબજે કરી છે। જે પકડાયેલા આરોપી સામે લાલપુર પોલીસ મથકમાં દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધવામાં આવી રહ્યો છે। TV18 ન્યૂઝ, જામનગર।